કે હારા સદગુણો એનું અનુષ્ઠાન કરીએ તો એમ એમ આપણું માન તો વધતું જાય. માન છે મહારાજે કીધું કે એક તો વિચાર હોય, બીજો ભગવાનના ભગતનો મહિમા હોય તો એના હૃદયમાંથી માન ઓછું થવાની સંભાવના રહે. જો એને વિચાર ન હોય, વિચારનો અર્થ થાય જાગૃતિ, કે આપણે શા માટે કરીએ છીએ. અમે સંતો હોઈએ તો કંઈક તપશ્ચર્યા કરતા હોય, સદગુણો શીખતા હોય, પણ એમાં વિચાર હોવો જોઈએ કે આપણે શા માટે કરીએ છીએ. આપણે પૂજા છે એ રૂટિન ન થવી જોઈએ. આપણે મંદિરમાં આવતા હોઈએ, દાખલા તરીકે અહીંયા દરરોજ આપણે ઘણી વખત નિયમ કરતા હોય છે ને, પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું, તો રૂટિન થઈ ગયું હોય, મન હારે ન હોય. પૂજા કરતા હોય તો મન માનસિકતા ન હોય, એમાં રૂટિન ન થઈ જવું જોઈએ, એમાં જાગૃતિ રહેવી જોઈએ. આપણે જે સત્સંગમાં તો મહારાજે બહુ દયા કરી છે કે સત્સંગી કે સાધુ એની આખો દિવસની ક્રિયા છે એ બધી સાધનાત્મક છે. ભગવાનને થાળ ધરવો હોય, માળા ફેરવવી હોય, પૂજા કરવી હોય, આ બધી માનસી પૂજા કરીએ એ બધી એક જાતની સાધના છે. અને એ જો સાધના છે એ જાગૃતિ પૂર્વક કરે તો એને બીજી ક્યાંય જંગલમાં તપશ્ચર્યા કરવા જવાની જરૂર નથી, કે બીજા કોઈ સાધનો કરવાની જરૂર નથી. મહારાજે તો એટલા બધા દયાળુ છે કે એના ચાલુ જીવનમાં જ એવું જીવન ગોઠવી દીધું. મહારાજે મોટા સંતોએ આપણી દિનચર્યા જેવી ગોઠવી દીધી કે એમાં સેજે સેજે સાધના થતી જાય. જંગલમાં જઈને કરે તોય ન થાય એવી સાધનામાં થતી જાય, એટલે એવી સાધના થાય. પણ એ જાગૃતિ પૂર્વક કરીએ તો સાધના થાય. જો એમણે રૂટિન થઈ જાય તો રૂટિન ખાલી એનું મહારાજ કે કિંચિત ફળ થાય, હાવ ન થાય એવું નહીં, પણ જાગૃત થઈને જો કરે તો એ સાધના થાય, અને જાગૃત થઈ ન કરે તો ન થાય. એમ મહારાજ કે માનને ટાળવું હોય તો સાધનો ભગવાન ને ભગવાનના ભગતની સેવા કરવાથી માન ટળે છે, એવું મહારાજે કીધું. ભગવાન ને ભગવાનના ભગતની સેવા કરવાની હોય તો સેજે માન ટાળવું પડે, પણ બીજા ભગવાનના ભક્તોની સાથે સેવા તો આપણે કરતા હોય, પણ સાથે જો કરવાની થાય તો માની માણસ મુશ્કેલી થાય કે હું કોઈની હારે ન કરું. કારણ કે હું કે બધાય મારા માનમાં કોઈ ભાગ પડાવે એવું ન હોવું જોઈએ. કોકને એમ થાય કે ભાઈ એકલા માન ને એકલા ન જોઈએ કે હું